સેન્સેક્સમાં 2 દિવસમાં 567 પોઈન્ટના ઉછાળા પછીના બીજા 2 દિવસમાં સેન્સેક્સમાં 608 પોઈન્ટનો કડાકો બોલી ગયો છે। શેર બજારની ઘેરી બનતી મંદી અંગે વધુ વાત કરવા જઈએ સીધા અમદાવાદ। અમારી સાથે ઉપસ્થિત છે અગ્રણી શેર દલાલ ભૂપેન્દ્રભાઈ શાહ। જી ભૂપેન્દ્રભાઈ, આપનું ઈટીવીના બિઝનેસ પ્લસમાં સ્વાગત છે। સૌપ્રથમ એ જણાવો કે શેર બજાર સતત બીજા દિવસે ગબડ્યું છે, તો હવે આગામી દિવસોમાં શેર બજારમાં શું લાગે છે? બજાર એકંદરે મંદી જ લાગે છે, કારણ કે દરેક ઉછાળે જે પરમ દિવસે બજારમાં 300 પોઈન્ટનો ઉછાળો આવ્યો અને કાલ અને આજે જે 300 પોઈન્ટ બજાર ઘટ્યું, એનું મુખ્યત્વે કારણ એફઆઈ વેચવાલ જ છે। એફઆઈ દરેક ઉછાળાનો પોતાનો માલ ઓફલોડિંગ કરવાનો જ લાભ લે છે અને એ વેચાણને કારણે જ બજાર ઘટે છે। માર્કેટમાં એફઆઈને ફોરેન ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટને વિશ્વાસનો અભાવ છે, એને વેચીને પૈસા ઘર ભેગા કરવા છે અને એના જ કારણે બજાર ધીરે ધીરે ગ્રેજ્યુઅલી ઘટતું જાય છે। જી, એ જણાવો કે આજે સેન્સેક્સ 15,000ના લેવલની આજુબાજુ આવી ગયો છે, તો હવે સેન્સેક્સ નીચામાં નીચો ક્યાં સુધી જઈ શકે? બોટમ 12,500 સુધી બને એવી લાગે છે, કારણ કે જે રીતે ઇન્ફ્લેશન રેટના આંકડા ઊંચે થાય છે અને બજારમાં જે રીતે એફઆઈની વેચવાલી છે એ બધું જોતા બજાર હંમેશા બોટમ આઉટ થતું એવું લાગે, હજી થયું નથી। એટલે હજી બજાર 1,000-2,000 પોઈન્ટ તોડશે અને ગ્રેજ્યુઅલી બજારમાં ઘટ્યા પછી જ બજારમાં કંઈ કોન્ફિડન્સ લેવલ હાઈ આવશે, એફઆઈ ફરીથી પાછું ઇન્વેસ્ટમેન્ટ કરશે અને બજાર ગ્રેજ્યુઅલી ઊંચું થશે। જી ભૂપેન્દ્રભાઈ, આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝે ભારતનું રેટિંગ સ્ટેબલ રાખ્યું છે, તો તેની ભારતીય શેર બજાર પર શું અસર જોવા મળશે, શું લાગે છે આપને? જે મૂડીઝે ઇન્ટરનેશનલ એજન્સી છે જેને આ આપણું સ્ટેબલ કર્યું, એ સ્ટેબલ એ લોકો મોટે ભાગે ડેટ માટે કરતા હોય છે અને ઇક્વિટી માટે ઓછું હોય છે। એટલે ડેટ માટે ઇન્ડિયા હજી બી સાઉન્ડ કેપેસિટીનું કહેવાય છે અને ડેટ માર્કેટ એટલે કે જે દેવા બજારનું છે બજાર, એમાં ઇન્ડિયા હજી ઘણું બી રીપેમેન્ટ કેપેસિટી ઘણી સારી છે। દેશની ફાઇનાન્શિયલ પેમેન્ટ ક્રાઇસિસ બી કોઈ જાતની છે નહીં, એ રીતે દેશ ઊંચો સારો હોવાથી એને સ્ટેબલ રેટિંગ આપ્યું છે। જી ભૂપેન્દ્રભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર। તો આ તો અમદાવાદથી અગ્રણી શેર દલાલ ભૂપેન્દ્રભાઈ શાહ। આગળ વધીએ અને વાત કરીએ શેર બજારના સેન્સેક્સ વિશે। બજાર આજે સતત બીજા દિવસે ઘટ્યું હતું। તમામ સેક્ટરમાં વેચવાલીથી શેર બજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું। એક નજર કરી લઈએ મુંબઈ શેર બજારના આજના દિવસભરની હલચલ ઉપર, તો સેન્સેક્સ આજે 15,250 પોઈન્ટ 47 ઉપર ખુલ્યો હતો, જે ત્યાંથી માત્ર 9 પોઈન્ટ વધીને 15,259.36 થયો હતો, જે ત્યાંથી ઝડપથી ઘટીને 15,051.66 થઈ ટ્રેડિંગ સેશનના અંતે 15,087.99 ઉપર બંધાવ્યો હતો, જે સેન્સેક્સમાં 334.32નો ભારે ઘટાડો દર્શાવે છે। નિફ્ટી ઇન્ડેક્સમાં પણ ભારે ઘટાડો જોવાયો હતો। સેન્સેક્સ બાદ હવે એક નજર કરીએ નિફ્ટી ઇન્ડેક્સ ઉપર, તો નિફ્ટી ઇન્ડેક્સ 4,582.55 ઉપર ખુલ્યો હતો, જે ત્યાંથી વધીને 4,585.70 થયો હતો, જે ત્યાંથી ઝડપથી ઘટીને 4,488.95 થઈ દિવસના અંતે 4,504.25 ઉપર બંધાવ્યો હતો, જે નિફ્ટી ઇન્ડેક્સમાં 78.15નો ઘટાડો દર્શાવે છે। અને વાત કરીએ મિડ કેપ ઇન્ડેક્સની, મિડ કેપ ઇન્ડેક્સ 6,338.59 ઉપર ખુલ્યો હતો, જેમાં કોઈ નવો વધારો ન થતા ત્યાંથી ઘટીને 6,221.73 થી દિવસના અંતે 6,230.70 ઉપર બંધાવ્યો હતો, જે મિડ કેપ ઇન્ડેક્સમાં 129.62નો ઘટાડો દર્શાવે છે।
આપણે વાત કરીએ સ્મોલ કેપ ઇન્ડેક્સની. સ્મોલ કેપ ઇન્ડેક્સ આજે 7,767.74 પર ખુલ્યો હતો, જેમાં કોઈ નવો વધારો જોવા નહોતો. સ્મોલ કેપ ઇન્ડેક્સ ત્યાંથી ઘટીને 7,652.45 થઈ. ટ્રેડિંગ સેશનને અંતે ઉપર 7,660.42 ઉપર બંધાવ્યો હતો, જે સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 114.87 નો ભારે ઘટાડો દર્શાવે છે.